ભાઈની હત્યાનો બદલો લેવા એક ભાઈ લોહીનો પ્યાસી બન્યો. તકની રાહ જોઈને બેઠેલા ભાઈના મગજમાં એવું ખુન્નસ ચડ્યું કે એણે હત્યારાની જ હત્યાનો પ્લાન બનાવી નાખ્યો અને આખરે રસ્તા પર પ્લાન મુજબ ફિલ્મી ઢબે અકસ્માત સર્જ્યો અને આ અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિ મરી ગયો અને જેને મારી નાખવાનો હતો એ બચી ગયો. સ્ક્રીન પર તમે જે અકસ્માત જોઈ રહ્યા છો એ હકીકતમાં અકસ્માત નથી, તે એક મર્ડરનો પ્લાન છે. આ ઘટના છે ભાવનગર જિલ્લાના અવાણિયા ગામ નજીકની, જ્યાં હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો કારસો રચાયો હતો. વાત એમ છે કે એકાદ વર્ષ પહેલાં ભૂતેશ્વર ગામના પિયુષ કંટારેની હત્યા તેમના જ કૌટુંબિક ભાઈ હાર્દિક અને સુનિલે કરી હતી. આજ અદાવતની દાજ રાખીને મૃતકના ભાઈ હસમુખ ઉર્ફે શીશાએ બદલો લેવાનું વિચાર્યું. જ્યારે હત્યારો હાર્દિક જામીન પર બહાર આવ્યો ત્યારે પ્લાન એક્શન મોડમાં આવી ગયો. ગઈકાલે એટલે કે 28 તારીખે હાર્દિક, રોનક અને શાંતિભાઈ આ ત્રણેય એક્ટિવા પર ભાવનગરથી પોતાના ગામ ભૂતેશ્વર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી મૃતકનો ભાઈ હસમુખ ઉર્ફે શીશો પોતાની ઇકો કાર લઈને ફૂલ સ્પીડમાં રોંગ સાઈડમાં આવ્યો અને એક્ટિવા પર જઈ રહેલા ત્રણેય શખ્સોને એક્ટિવા સહિત 100 ફૂટ સુધી ઢસડ્યા. રોડ પર જાણે કે કોઈ ફિલ્મ ચાલી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ ઘટનામાં ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં શાંતિભાઈને વધારે ઇજા પહોંચતા તેમનું મોત થઈ ગયું, જ્યારે અન્ય હાર્દિક અને રોનક ઘાયલ થયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે શાંતિભાઈ એકદમ નિર્દોષ હતા, છતાં પણ આરોપીની સાથે હોવાથી મોતને ભેટ્યા, કેમ કે ભાઈની હત્યાનો બદલો લેવા સનગીભાઈએ કોઈનું ન વિચાર્યું અને ઇકો મારફતે અકસ્માત સર્જી एक्टिवा पर सवार ત્રણેયને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. ये तपास का विषय है कि हसमुख भाई अकेले थे, वहाँ से कैसे सीन ऑफ क्राइम से कैसे फरार हुए, क्या उनके साथ कोई और भी था, क्या कोई उनकी रेकी कर रहा था, वो सारे जो है मुद्दे जो है तपास के विषय हैं जिसमें हमारी तपास चालू है. हमको एफआईआर में जो है जो हार्दिक जो एक अभी सारवार ले रहे हैं अभी तो फिलहाल, लेकिन उन्होंने जो हमको कंप्लेंट दी है उसमें उन्होंने यही लिखाया है और पुलिस की तपास अभी इसी डायरेक्शन में पूरी चल रही है. जो भी हमारा टेक्निकल एनालिसिस होगी और जो ह्यूमन इंटेलिजेंस एनालिसिस होगी उसके हिसाब से हम जो है आगे तजवीज़ चालू